વાત વડોદરાની કરીએ સૌથી પહેલા, કારણ કે વડોદરામાં પાલિકાના શાસકો પ્રજાના પૈસાનો દુરુપયોગ કરે છે। રાતોરાત બ્રિજની કિંમત 54 કરોડથી વધારીને 120 કરોડ કરી નાખી। સમા એબેક્સ સર્કલના બ્રિજની 54 કરોડમાં મંજૂરી મળી હતી। રાતોરાત હોદ્દેદાર અને પાલિકાના શાસકોએ બ્રિજની કિંમત 120 કરોડ કરી નાખી। ઉર્મી બ્રિજ સાથે સમા બ્રિજને જોડવાનું નવું ગતકડું લઈ આવ્યા। કેટલાક બિલ્ડર અને સ્કૂલ સંચાલકોને ફાયદો કરાવવા કરોડો ઉડાવાશે। કેટલાક મોટા નેતાઓની જીદના કારણે 64 કરોડ મહાનગરપાલિકા ખર્ચશે। રાતોરાત અચાનક જ કેમ શાસકોને બ્રિજ જોડવાનું યાદ આવ્યું? હવે સવાલ એ ઉઠી રહ્યા છે, પ્રજાના પૈસાનો ક્યાં સુધી આવી જ રીતે ધુમાડો કરશો? બિલ્ડરોને ફાયદો કરાવવા પૈસાનું પાણી કરતા રહેશો? નેતાની જીતના કારણે આમ જ પૈસાનું પાણી થતું રહેશે? રાતોરાત જ બ્રિજની ડિઝાઇનમાં તેમને ફેરફાર યાદ આવ્યો, બ્રિજ જોડવાનું યાદ આવ્યું અને રાતોરાત જે 54 કરોડમાં મંજૂર થયેલો બ્રિજ હતો તેની કિંમત 120 કરોડ પર પહોંચી ગઈ। આખરે પ્રજાના ટેક્સના પૈસાથી પાલિકા આ બધી સુવિધા ઊભી કરે છે, પરંતુ આ પ્રકારે જ ગતકડા ચાલી રહ્યા છે। હવે લોકોને કેવી રીતે વધારે સહાયરૂપ બની શકાય એવો પ્રયત્ન કરવામાં આવશે। સ્ટેન્ડિંગના સભ્યો જે પણ નિર્ણય લેશે, હું તમને વિશ્વાસ અપાવું છું કે એક રૂપિયો પ્રજાનું વળતર અને પ્રજાની સુવિધા, પ્રજાની સુખાકારી, એના સિવાયનો કોઈ જાતનો નિર્ણય નહીં લેવાય, એની હું મારા તરફથી ખાતરી આપું છું। ના, પ્રજા વિરોધ કરે છે એવું નથી, એટલે જ પ્રજામાંથી પણ કેન્ડિડેટ્સ એટલે અહીંયા આવ્યા છે અને અમે એમનો ઓપિનિયન પણ સાંભળી રહ્યા છે કે શું શું ફાયદા થાય, કારણ કે દરેક વિષયના તજજ્ઞ સ્ટેન્ડિંગના સભ્યો હોય એવું જરૂરી નથી, પણ પ્રજામાંથી પણ જે જાણકાર હોય એ જાણકારના વિવિધ ઓપિનિયન લઈ લોકોના પૈસા કેમ કરીને બચે અને સુખાકારીમાં વધારો થાય એવો હંમેશા પ્રયત્ન સ્થાયી સમિતિનો વડોદરા શહેર માટે રહેવાનો છે। નવી ડિઝાઇન એટલા માટે આવી કે બ્રિજ કનેક્ટ થાય છે તો એનાથી શું ફરક પડે છે એ એક જોવાનું, જ્યારે નવી ડિઝાઇન બનાવે છે તો એનું કોસ્ટિંગ પણ એક અમલમાં મૂકે એ પ્રમાણેનો પ્રયત્ન હોય છે। હવે એ નવી ડિઝાઇન કેટલી સગવડતા ભરી છે એના માટેની ચર્ચા અમે સ્થાયીની આગામી મિટિંગમાં ચોક્કસ કરીશું અને આ બેઠકમાં જે નિર્ણય લઈશું એ પ્રજાના સુખાકારીને ધ્યાનમાં લઈને લઈશું અને ચોક્કસ આઉટકમ વિલ બી ફેવરેબલ। બિલકુલથી જે રીતે જોઈએ તો વડોદરા જે સ્થાયી સમિતિના સભ્યો છે ને તેઓ અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા પાલિકાના જે શાસકો છે તેઓ પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો દુરુપયોગ કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે જોઈએ તો સૌપ્રથમ 56 કરોડની અંદર આખો આ જે બ્રિજ છે તે મંજૂર કરવામાં આવ્યો અને ત્યારબાદ રાતોરાત આ ડિઝાઇન છે તે બદલી નાખી અને હાલ આ જે બ્રિજ છે તેની કિંમત 120 કરોડ સુધી પહોંચી છે। એટલે કે સ્થાયી સમિતિના સભ્યો છે તે પણ આના ક્યાંક ને ક્યાંક વિરોધમાં છે, કારણ કે જે જગ્યાએ જરૂર નથી ત્યાં આ બ્રિજનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે નીતિનભાઈ ડોંગા છે સ્થાયી સમિતિના સભ્ય, તેમની સાથે વાત કરીશું। શું કહેશે સાહેબ, કયા પ્રકારની પરિસ્થિતિ આખી? કારણ કે જોઈએ તો અહીંયા જરૂર નથી, સ્થાનિકો પણ ના કહી રહ્યા છે બ્રિજની, માત્ર 100 મીટરથી પણ ઓછું અંતર છે અને બ્રિજને જોડવાનું કામ, અહીંયા ટ્રાફિકનું પણ એટલું બધું ભારણ નથી કે અહીંયા બ્રિજની જરૂર પડે આખી ઓવર। જી બિલકુલ, આ વાત સાથે હું પણ સહમત છું અને અમારા અધિકારી પણ સહમત છે કે ભાઈ આ બ્રિજને ખાલી ઓવરબ્રિજ કરી દેવાથી અહીંયા કોઈ બ્રિજનું નુકસાન નથી, પરંતુ આ બ્રિજને જો લંબાવવામાં આવે તો કમસે કમ વડોદરા મહાનગરપાલિકાને 76 કરોડ રૂપિયાનું નુકસાન ચોક્કસ થશે। શું માનો છો તમે? અહીંયા પહોંચ્યા છો, અધિકારીઓ સાથે ચર્ચા થઈ, અધિકારીઓનું શું કહેવું છે? કારણ કે જોઈએ તો રાતોરાત આખી આ ડિઝાઇન છે તે બદલી નાખવામાં આવી, કોના ઈશારે આખું કામ થયું અને કેમ, કોના ફાયદા માટે કરવામાં આવ્યું? જી એ મને નથી ખબર કોના ફાયદા માટે, પરંતુ અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે આ બ્રિજને લંબાવવાથી કોઈ ફાયદો લાંબો થવાનો નથી, એના કરતાં જે તમે જૂનો બ્રિજ તોડશો એ બી તમારો નબળો પડશે, સાથે સાથે 76 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ વધશે, તો આ કામ નહીં થવું જોઈએ એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે। સ્થાયી સમિતિના સભ્યો પણ માની રહ્યા છે કે આ બ્રિજ છે તેનાથી ક્યાંક ને ક્યાંક લોકોનું છે તે ભારણ વધશે અને હાલ જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે સ્થાનિક લોકો પણ છે તે આ કામને લઈને વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે રીતે જોઈએ તો પ્રજાના 76 કરોડ રૂપિયા જેટલા જે આજે બ્રિજની અંદર વધારાના ખર્ચવામાં આવશે અને પાલિકા પોતાના આવા અણધડ વહીવટ માટે કેટલાય છેલ્લા સમયથી જાણીતું છે, આ જ પ્રકારનો વહીવટ છે તે પાલિકાના શાસકો કરતા હોય છે। શું કહેશો? જે રીતે જોઈએ તો અહીંયા બ્રિજની જરૂર નથી, અહીંયા પાછળ બ્રિજ ઉતરે છે અને અહીંયાથી ચડી જાય છે, તેમ છતાં પણ આખો સલંગ બ્રિજ બનાવવાનું આયોજન છે તે કરવામાં આવ્યું। જે સમા તળાવ પાસે બ્રિજ બનાવવાનું આયોજન હતું એમાં આયોજનની અંદર બ્રિજની ડિઝાઇન બધું નક્કી થઈ ગયું હતું, 56 કરોડની આસપાસ ખર્ચો કરવાના હતા,
પરંતુ હાલમાં 120 કરોડ ખર્ચો કરવાના છે. એટલે બ્રિજને આગળ લઈને નવો જે બ્રિજ છે ઉર્મી પાસે એને જોઈન્ટ કરવાના છે. એટલે કે 50 થી 60 કરોડ રૂપિયા વધારે જઈ રહ્યા છે. અને આ નવી ડિઝાઇન આવી કેમ, મહત્વનો પ્રશ્ન છે. અહીંયા મને એવું લાગી રહ્યું છે કે કોઈને લાભ, કોઈને ફાયદો કરાવવા માટે આ નવીન ડિઝાઇન લાવ્યા છે. અને નવી ડિઝાઇન લાવીને વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે એ વેરાના રૂપિયામાં ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો, કોઈને ફાયદો કેવી રીતે કરાવો, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠા લોકો કરી રહ્યા છે. પરંતુ હાલ આપણે જોઈ શકો, આપણી ચેનલ દ્વારા અમે બતાવી રહ્યા છે કે અત્યારે વિરોધ થોડો છે, પરંતુ જો આ બીજા 120 કરોડ સુધી ખર્ચો કરવાનો પ્રયાસ કરશે તો જનતાના રૂપિયા માટે અમે લડી લઈશું. પરંતુ જે જૂની ડિઝાઇન છે એ ડિઝાઇનમાં બ્રિજ બનાવે એવી અમારી માંગ છે. જૂની ડિઝાઇનના બ્રિજ પ્રમાણે જ બ્રિજ બનાવવાની લોકોની માંગ છે. હું તમને દ્રશ્યો બતાવીશ કે આજે સમા બ્રિજ છે ને અહીંયા સૌ પ્રથમ વખત 54 કરોડના ખર્ચે આખું આ જે બ્રિજ છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. અને ત્યારબાદ રાતોરાત સંગઠનના મોટા હોદ્દેદારો તેમજ જે અમુક જે મોટા નેતાઓની જીદના કારણે આખું આ જે ડિઝાઇન છે તેને બદલી અને આ જે સમા બ્રિજ છે તેને મારી ઉર્મી બ્રિજ છે તેને જોડવાનું નક્કી કરવામાં આવ્યું. કેટલાક સ્થાયી સમિતિના સભ્યો છે તે પણ આ કામને લઈને વિરોધ કરી રહ્યા છે. કારણ કે જે રીતે જોઈએ તો આ વિસ્તારની અંદર આખો આ જે લાંબો બ્રિજ બની રહ્યો છે તેની કોઈ પણ પ્રકારની જરૂર નથી અને ખોટા 76 કરોડ રૂપિયા છે તે વધારાના જશે અને તેનાથી પ્રજાના માથે ક્યાંક ને ક્યાંક ભારણ વધશે. તેને જ લઈને સ્થાયી સમિતિના જે સભ્યો છે તે પણ અહીં પહોંચ્યા છે, અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. કારણ કે આ વિસ્તારના લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. પાલિકાના જે સત્તાધીશો છે તે કેમ આ પ્રકારનું જે કાર્ય છે તે કરી રહ્યા છે તેને લઈને પણ હાલ ચર્ચા છે તે જોર પકડી છે. કારણ કે જે રીતે જોઈએ તો અમુક જે મોટા માથાઓ છે તેઓની જીદના કારણે રાતોરાત આખો આ જે બ્રિજ છે તેને લાંબુ કરવાનું આયોજન છે તે કરવામાં આવ્યું અને તેને જ લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે. કારણ કે દર વખતે આ પ્રકારની જે જીદ છે ને તેના કારણે આખી આ જીદની અંદર જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનો વેડફાટ થતો હોય છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને લઈને કેટલાક સ્થાયી સમિતિના સભ્યો છે જે લોકો છે તે અહીં પહોંચ્યા છે અને એન્જિનિયર બ્રિજ શાખાના જે અધિકારીઓ છે તેમની સાથે પણ ચર્ચા કરી અને કયા પ્રકારનું આગળનું આયોજન કરવું તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. જી આભાર આપનું જાણકારી આપવા માટે.